મુલાકાત માટે અમદાવાદ ખાતે વડોદરાના હરણી બોટકાંડ, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર છે, જેમની સાથે વાત કરી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે. આવો સાંભળીએ. રાજકોટ અને સિવાય મોરબીની જે ઘટનાઓ બની હતી એના પીડિત પરિવારો ના માત્ર આ બંને પરંતુ એ સિવાય રાજ્યમાં જેટલી પણ આ પ્રકારની ઘટનાઓ બની છે કે જે રાજ્ય સરકારની બેદરકારીના કારણે ઘટનાઓ બની હતી એના પીડિત પરિવારો આજે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છે. અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો એ રાજકોટ અને મોરબીની જે બંને ઘટનાઓ હતી કે જેમાં અનેક જાન ગુમાવ્યા હતા એ પરિવારો અહીંયા પહોંચ્યા છે. એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. જી, આજે આપ અનેક ઘણો સમય વીતી ગયો છે મોરબીની જે ઘટના બની ત્યારબાદ આપ રાજકોટથી ઓકે, તો કયા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે? આપને કેમ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીને મળવાથી ન્યાય મળી શકે છે? રાહુલ ગાંધીને મળવાથી ન્યાય મળી શકે તે પાર્લામેન્ટ લગી એનો અવાજ ઉઠાવે. હવે અહીંયા તો કોઈ સાંભળતું નથી. આ બધા તો દબાવવા જ માગે છે. આઈએસ અધિકારી પણ એમાં ભ્રષ્ટાચારીમાં ભેગા જ છે, કરપ્શનમાં. એમાં એ કેને પકડવાના છે? એ પોતે જ છે, એના ધારાસભ્ય છે, એના સંસદ સભ્ય, એ બધા એમાં સંડોવેલા જ છે. અને શું ખબર હોય કે જેના 20 વર્ષના દીકરા ગયા હોય ને એને ખબર હોય કે આની પીડા શું છે. આ ખબર છે. આને તો ખાલી રાજકારણ જ કરવું છે, બાકી કઈ કરવું નથી. મળદનો દીકરો એકય ભાજપ વાળો એકય નેતો આવ્યો નથી કે પીડિત પરિવાર પાસે કે તમે આવો એમ. તમે તો અહીંયા બેઠા બેઠા રૂપિયા ઓફિસમાં બેઠા બેઠા લેવા છે. બહાર તો નીકળો કે પીડિત પરિવારની શું એના દશા થાય છે. આપ કહી રહ્યા છો કે એ માત્ર દબાવવાનો પ્રયત્ન કર્યો છે. પરિવારોને દબાવવા માટેનો પ્રયત્ન થયો છે ખરો? પરિવારને દબાવવાનો આપને શું પ્રયત્ન કરે? એક દીકરો ફોન કરે તો ને ખબર પડે. એની સઠ્ઠીનું ધાવણા યાદ કરાવી દે. અમારા તાકાત છે પણ ફોન તો એનામાં ફોન કરવાની હિંમત નથી. ફોન તો કરે કઈ એને ખબર પડે કે આમાં શું દશા થાય. આંખ સામે જ્યારે સત્ય દેખાઈ રહ્યું હોય, આપને ખબર પડતી હોય કે આ દોષિતો છે છતાં પણ કાર્યવાહી ના થાય ત્યારે એક પીડિત તરીકે કેટલું દુઃખ થતું હોય છે? દુઃખ તરીકે તો એમ થાય કે આને જેની પોરવી દેવજી હાથા લગી. દુઃખ તો થાય જ ને. 20 વર્ષના દીકરા ગયા નિશાને મુનિના બેઠા છે તો એને શું છે? એને પૈસા લીધા છે અને કાંઈ જ નથી. ઓકે, આપ રાજકોટ આપ મોરબીથી આવ્યા છો, બરોબર? ખૂબ સમય વીતી ગયો, લગભગ 1.5-2 વર્ષ થવા આવ્યા છે. હજુ સુધી કંઈ એવી ઠોસ કાર્યવાહી જોવા નથી મળી રહી. કોર્ટમાં પણ બાબાલો જે સમગ્ર મામલો પહોંચ્યો હતો. આજે કયા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છો? અમે તો એવી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા કે જે કોઈ દોષી હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ, બરાબર? આવી અમારી આશા છે કે ક્યાંકથી અમને કોઈક એવું આશાનું કિરણ દેખાય કે કોઈક અમને આ ન્યાય અપાવે. આપે પણ પરિવારજન ગુમાવ્યા છે, ખૂબ લાંબો સમય વીતી ગયો છે. કેટલો ન્યાય આપને એવું લાગે છે કે આ સમગ્ર જે વ્યવસ્થા છે એમાંથી આપને ન્યાય મળી રહ્યો છે? ન્યાયની પ્રક્રિયા અમે છેલ્લા મારો 2 વર્ષનો અનુભવ કહે છે કે ખૂબ ધીમી છે. હવે જે ભોગ બન્યા હોય પરિવાર પોતાના સભ્યો ગુમાવ્યા એટલે પોતે સ્વસ્થ નથી હોતા. અમે 2 વર્ષ પછી હજી આઘાતમાંથી બહાર નથી નીકળ્યા. એમાં આ ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી ચાલે. આરોપીઓને જામીન મળી જાય અને આ વર્ષો સુધી ચાલે રહી તો વર્ષો પછી મળતો ન્યાય કોઈ ન્યાય નથી. આવા કેસોમાં ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવા જોઈએ અને આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા થવી જોઈએ. એ જ અમારી અપેક્ષા છે. તો પરિવારજનો અહીંયા મળવા માટે પહોંચ્યા છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ પ્રકારની ઘટનાઓ જે છે એ ચાલે અને જલ્દીથી જલ્દી ન્યાયની પ્રક્રિયા બને એ પ્રકારની આશા અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે. અને આ સાથે એમનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે કેવી રીતના ચાહે પ્રશાસન હોય કે પછી રાજનેતાઓ હોય એમને સુધી નથી પહોંચી રહ્યા અને ન્યાયની પ્રક્રિયામાં હાથા બનતા હોય એ પ્રકારની અથવા તો રોડા બનતા હોય એ પ્રકારના આક્ષેપો આ પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અને આજે તેઓ જ્યારે રાહુલ ગાંધીને મળશે ત્યારે એ અપેક્ષા રાખશે કે એમનો અવાજ દેશની સંસદમાં એટલે કે લોકસભામાં ઉઠે અને એમને ન્યાય મળી રહે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.